let's start with Gujarati, I think, because Yeah. uh, actually you are so, particular for Gujarati language, I think. When I'm researching about you and I'm watching your video, ગુજરાતી એટલે એકદમ આમ તમે એટલું સોફિસ્ટિકેટેડ ગુજરાતી બોલે આજકાલ અમારો જે જનરેશન છે ને એને ખબર નથી પડતી અમુક હોય so and English also. Yeah. I'm just impressed about that. So every language you respect about the language. That is the most Yeah. important thing. So that's the great thing. So yeah. And okay, sir. So first of all, I want to ask you about your career, your beginning of the career. That how you get the chance in directing or acting because this is why I'm asking this question because nowadays this is a difficult to approach this kind of field. You have to gone through so many things, so many barriers, and then you get some chance, and then get a chance in films or anything. So you are a biomedical student, and you are so how do you get that chance, and how do you get in? ઓકે. સો પહેલા આપણે ભાષાની વાત કરી તો યસ, ભાષા શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ એ મને બહુ જ પ્રિય છે. અથવા આઈ થિંક ટુ બી મોર પ્રિસાઇઝ આઈ પુટ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓન ઇટ. એન્ડ વાય ઇઝ દેટ? કારણ કે તમે જે બી ભાષા હોય એ હા, ભાષા કમ્યુનિકેશન પૂરતી જ હોય છે. ઇટ બેઝિકલી કમ્યુનિકેટ્સ માય આઈડિયા, માય થોટ્સ into somebody else's mind, and that is the purpose of language, the purpose of communication. But એ ભાષા શુદ્ધિ અથવા ઉચ્ચાર શુદ્ધિ એટલા માટે હોવી જોઈએ કારણ કે એનું એક તમે there is a grammar associated with it, એનું એક વ્યાકરણ છે જે દરેક ભાષા હોય. હવે ફોર એક્ઝામ્પલ કાઠિયાવાડ બાજુ તમે જાઓ તો શ ની જગ્યાએ સ બોલાતો હોય, પણ એ બોલી જે છે, હું પોતે માય રૂટ્સ ગો બેક ટુ કાઠિયાવાડ, બટ એ તો જે બી ભાષા હોય એની એક જે એનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે અથવા એની એક જે ફોર્મેટ અથવા જે બંધારણ જે એનું છે એ ફોલો કરવું બહુ જ જરૂરી છે, આઈ થિંક, because it not only inculcates a spirit of admiration and respect for that language, but also that you become proficient in its utilization or in its usage. તો હા, ઘણીવાર like for example નાની નાની વસ્તુ જેમ કે સ્પેલિંગ, બરાબર? તો હવે ઓજસ રાવલમાં RAVAL ઘણા લખતા હોય અને પછી તરત જ મને ઇન્સ્ટાગ્રામ પર ટેગ બી કરે where it says OJASRAWL, which is my actual tag. So I wonder કે આવી ભૂલ કઈ રીતે હોય, and I've almost no tolerance for incompetence. એટલે તમે નવી ભૂલ કરો એનો વાંધો નહીં, પણ એ જ ભૂલ ફરી પાછી રિપીટ કરો એ અક્ષમ્ય છે. બટ આજના જમાનામાં જ્યારે તમે ટુ ફાઇન્ડ સમબડીઝ કરેક્ટ સ્પેલિંગ, કોકના નામનું એક્ઝેક્ટ સ્પેલિંગ શું છે એ જાણવા માટે ઇટ ઇઝ જસ્ટ અ ક્લિક અવે, રાઈટ? ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ ગૂગલ a name and you'll find it. પણ એટલી બી તસદી નથી લેતા લોકો. It's a day and age of shortcuts, it's a day and age of complacency. એટલી મહેનત કરવા નથી જતા લોકો. પણ એક જમાનો હતો જ્યારે જર્નલિસ્ટ, હું પોતે જર્નલિસ્ટ રહી ચૂક્યો છું એટલે મને ખ્યાલ છે, એક જમાનો હતો જ્યારે જર્નલિસ્ટ અમિતાભ બચ્ચનને ફોન કરતા એ પૂછવા માટે કે બચ્ચનમાં BACCHH છે, CHH છે, CHH છે, કઈ રીતે એક્ઝેક્ટ કઈ રીતે લખતા હોય છે. તો એટલી બેઝિક રિસ્પેક્ટ તો આપણે કોઈની બી કરવી જ જોઈએ. મારે ગુજરાતી લેંગ્વેજ એઝ અ સબ્જેક્ટ આવ્યો જ નહોતો. ગુજરાતી ભાષા મને શીખવવામાં કે સ્કૂલ કોલેજમાં મને ગુજરાતી ભાષાનો સબ્જેક્ટ હતો જ નહીં. અને એ that was another reason for my attraction or fascination of the language, something that my parents speak at home, something that is a part of my cultural identity. એના વિશે બધું જ નોલેજ હોવું, આઈ થિંક that is very important. But I think also જે અમુક કાવ્યાત્મક રીતે કહેતા હોય છે ને કે ભાઈ જે ભાષામાં તમને સપના આવતા હોય એ ભાષા આવડવી જ જોઈએ. એટલે so that is why I've always had a fascination for languages. મારું આઈ થિંક મરાઠી ઉપરનું પ્રભુત્વ, હિન્દી ઉપરનું પ્રભુત્વ એટલા માટે છે because I had those languages in school and college, but not ગુજરાતી. પણ એ પછી હું ઇન્ડિયાથી બહાર ગયો ત્યારે વધારે એના પ્રેમમાં પડી ગયો. બટ
મારી જર્ની બહુ જ અનકન્વેન્શનલ રહી છે. મારી ડિગ્રી, as you correctly have done your homework, is in the biomedical sciences. I finished that in 2008 in Florida, United States. Who does Actually, sir, I have a list of your profession. Like way page भराई गया, and I'm keep on dodging out that this man is doing everything, business administration, public health, everything. So this is So my degree was in biomedical sciences with minors in business administration, public Yeah. health and biomedical engineering. exactly. And yeah, so ઘણું બધું હું કરતો એ વખતે. And I'd always liked to keep myself busy. જે હજી પણ હું કરતો જ રહું છું. જેમ કે ફોર એક્ઝામ્પલ એક નવીનતમ વસ્તુ છે જે હજી સુધી ક્યાંય કીધી નથી મેં, બટ આઈ થિંક તારા આ વિડીયોમાં હું એનું એક્સક્લુઝિવ ઓપનિંગ કરું કે I just did audio books, બે ગુજરાતી ઓડિયો બુક્સ અને મરાઠીની વાત ચાલી રહી છે. ઓડિયો બુક્સના ક્ષેત્રે વોઇસ ઓવર, ટુ ગીવ અ વોઇસ, read an audio book out and record it and then put it online for pratilipi.com. ભારત આવવાનું થયું 2012માં. 2012માં હું આવ્યો ત્યારે Kundan Shah, the late Kundan Shah, who is my guru, was starting a film, the last film of his life, P से PM तक, which is a brilliant political satire. અને એમની સાથે જેટલું બી મને કંઈ આવડે છે શીખ્યો હું એમની અંડરમાં. ડિરેક્શન એન્ડ દેન ઓબ્વિયસલી એક્ટિંગ તો સાથે સાથે હતી જ, બટ એમની સાથે એટલું બધું શીખ્યું બિકોઝ હી કેમ ફ્રોમ FTI, હી કેમ ફ્રોમ અ સ્કૂલ ઓફ લેજન્ડ્સ જ્યાં પ્રોપર ફિલ્મ મેકિંગનું ગ્રામર આ તે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો દેટ ઇઝ હાઉ ધ જર્ની હેઝ બીન. અને ત્યાર પછી આવ્યા પછી બધું જ એક સાથે ચાલુ થઈ ગયું. સ્ટેન્ડઅપ કોમેડી ફેક્ટરી સાથે ફિલ્મ્સ ચાલુ થઈ ગઈ. ગુજરાતી ફિલ્મ પોલમપોલ કરી, ટેલિવિઝનમાં હિરજીની મરજી શરૂ કરેલું, અને નાટકોમાં પછી ધીમે ધીમે સરલા નાટક બી કરેલું. એટલે ઓલ ઓફ ધોઝ ફિલ્ડ સ્ટાર્ટેડ એટ ધ સેમ ટાઈમ. સો આઈ નેવર હેડ ધ ચાન્સ ટુ ગો બેક ટુ મેડિસિન ઓર ગો બેક ટુ હેલ્થ કેર મેનેજમેન્ટ. સો બિકોઝ ઓલ ધોઝ થિંગ્સ સ્ટાર્ટેડ. અને આ ફિલ્ડ એવું છે જે તમને એક કે બે પ્રોજેક્ટમાં તરત જ કહી દે કે તમે ચાલશો કે તમે નહીં ચાલો. બટ ફોર્ચ્યુનેટલી it worked. People liked what I was doing and people liked the art, and that is why I continued with so many different projects. 11 Gujarati films, 3 Hindi films, 4-5 television serials, and then obviously Lady Special, Lady Special, yes, famous. Yeah, that came along. But yeah, so that is how the journey has been so far. So sir, what is the turning point actually? બધાના લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે જ્યાં એકચ્યુઅલી એની પહેલા તમને એવું હોય કે તમે ક્યાંક ભટકી રહ્યા છો, તમે કાંઈ આગળ કરી શકશો કે નહીં, અને એ બધા અમે લોકો સ્ટુડન્ટ્સ બધા અમે લોકો એમાં ફસાતા જોઈએ છે. તો તમારો એક ટર્નિંગ પોઈન્ટ એવો હશે જ્યાં તમને એવું છે કે ઓકે, આઈ એમ ડુઈંગ ધીસ, આઈ એમ ગુડ ઇન ધીસ, આઈ વિલ મૂવ ટુ ધીસ. I think, see, all those points were turning points. I don't think there is this one major turning. I think the biggest turning point was when I came back to India, right? Because the most impactful turning point was when I came back to India, because that is when I started working professionally in the film industry or in the show business side of things. Professionally, એટલે basically જેના માટે તમને પૈસા મળે, કમર્શિયલ કામ શરૂ કર્યું as an assistant. સો ત્યારથી એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યાં હતો. બટ દેન અગેન યુ સી ટર્નિંગ પોઈન્ટ્સ ઇન લાઈફ ઓલ્સો, લાઈક બિકોઝ બિફોર લેડી સ્પેશિયલ એન્ડ આફ્ટર લેડી સ્પેશિયલ કેન બી ટુ વેરી ડિફરન્ટ પાર્ટ્સ ઓફ માય લાઈફ. લેડી સ્પેશિયલ પહેલા એક કમેડિયન તરીકે લેબલ લાગી જાય, કોમેડી આમ તેમ. બટ લેડી સ્પેશિયલ પછી it was a huge turning point because people thought that yes, I am an actor, not just a comedian. I am an actor who can also do comedy. જે 9 રસમાંથી એક રસ છે, હાસ્યરસ એક રસ છે, બાકીના 8 રસ પણ છે, તો એ કરી શકે છે. અને બીજું કે એક એવો ગુજરાતી કલાકાર જે હિન્દી વિધાઉટ એક્સેન્ટ પણ બોલી શકે છે, જે ખાસું એક લોકો જોતા કે ભાઈ હિન્દી क्या वो बोल सकते हैं बिना किसी गुजराती एक्सेंट के. અને इट बिकम्स वेरी इंपॉर्टेंट बिकॉज अगर एक लाइन बोलनी है फॉर एग्जाम्पल कि मैंने जो भी किया वो मेरी मर्जी नहीं मेरी मजबूरी थी, આ લાઈન છે. હવે આને આપણે તો કે ભાઈ એ લોકો કે જો મેને જો ભી કિયા વો મેરી મરજી નહીં મેરી મજબૂરી થી. આ જે છે, સો you know they have this perception that Gujarati stereotype that we have. It's an unfortunate stereotype, but yeah, so jokes apart, they wanted to
get an artist who can speak it without an accent. Although we were portrayed as a Gujarati family in that serial, but so that was also a major turning point in life. You know, all those little points, joining the Comedy Factory, film industry, television, theater, આ બધા જ એક I think it's been a series of turning points, which has just been an evolutionary track. So and what I do understand is because so like a lot of people don't know that I've been working with the US consulate in Mumbai for the past 14-15 years, advising students, parents and teachers, and what you guys are going through, or what a lot of you are going through, is એક અસમંજસ્ય, એક એવું clouded near future હોય કે ખબર ના પડે કે શું કરું શું નહીં. But I think unless you take those steps ahead, you will not know. You and I are connected through Rahul, who is my nephew. My nephew had also the same thing, like, do I continue sciences in the medicine or whatnot, or do I move to mass comm and journalism, which happened to be a passion or happened to be an interest. I think had he not taken that step, अगर उसने वो कदम नहीं लिया होता या उसके बारे में सोचा नहीं होता, तो वो शायद कभी एक्सप्लोर नहीं कर पाता. You know, અને ઘણીવાર તમને ખબર પડે કે આ તમારા માટે નથી, અથવા આ this is something that you don't like. I know that I would never want to go into becoming a CA, a chartered accountant, because that is something that does not fascinate me, that does not interest me. તો એ કરવું બહુ જરૂરી છે. એક સેલ્ફ ડિસ્કવરીની જે વાત છે, તો એ કરવી જરૂરી છે બધા. There is some connection between acting and spiritualization. Do you believe that? That's a very good question. Unfortunately, I have not thought about it yet. Now I will. But એ બંને પાસા, અભિનય અને spirituality, acting and spirituality, they're both very integral parts of my life, but I have never tried to discover the connection between them. So when I'm acting, yes, I do feel very uplifted, very positive, very accomplished if it works out very well. And that is the same feeling of accomplishment, or that is the same feel good factor that I get when I am being spiritual. એક કદાચ જો ધર્મને લગતી અથવા પૂજા આરાધના કરો કોકની, તો એ જે શાંતિ મળતી હોય એ હોય છે, અને એક કામનો સંતોષ હોય છે. They are both joys, બંને એક આનંદના સ્ત્રોત છે. Actually, એ બે વચ્ચેનું કનેક્શન શું છે એ તો મેં હજી નથી જોયું, but I think it has to do something with, you know, the releasing the positive neurotransmitters. Positive, and why I'm asking this question, because તમે એક ઇન્ટરવ્યુમાં કીધું while you are performing stage, Yeah. or anything, so તમારું subconscious and conscious mind should be very stable. Yeah. So તમારા conscious mind ને stable રાખવા માટે some kind of positive energy or some kind of spiritualization you need. Okay. So that's what I'm asking, that for acting, what you need actually while you are performing I think in front of it is camera. I think એ છે એકાગ્રતા છે, બેઝિકલી કોન્સન્ટ્રેશન. હાઉ મચ તમારું અંદરનું જે એન્કરિંગ જે એક હોય, એક શિપનું એન્કર કેટલું સોલિડલી ગ્રાઉન્ડેડ હોય, પકડ એની જો વ્યવસ્થિત, ઇફ યુ આર વેરી વેલ એન્કર્ડ ઇન યોર સેલ્ફ, ઇન ધ કેરેક્ટર, તમારો એનો અભ્યાસ વ્યવસ્થિત થયો હોય, તમને ખબર છે તમારું કેરેક્ટર કેવું છે, તમે એનું વોઇસ, એનું બોડી, એનું મોડ્યુલેશન, એની રિધમ્સ, એની મેનરિઝમ્સ, એના ફાઇન ડિટેલિંગ ઓફ ધેટ કેરેક્ટર, બધું જ એક્સપ્રેશન્સ, હેર, કોસ્ટ્યુમ, મેકઅપ, બ્લા બ્લા બ્લા, એ બધું જ જો તમારું સાઉન્ડ પ્લેસમેન્ટ હોય, જે આખું ઇક્વેશન તમે વ્યવસ્થિત તૈયાર કર્યું હોય, તો પછી દેન યુ આર વેરી વેલ એન્કર્ડ. અને પછી એની એકાગ્રતા, તમે કેટલા કોન્સન્ટ્રેશનથી તમે એ ડિલિવર કરો છો, એ મહત્વનું હોય છે. દેટ ઇઝ વેર જે એકાગ્રતા સ્પિરિચ્યુઆલિટીમાં જોઈતી હોય અથવા મેડિટેશનમાં જોઈતી હોય, એવી જ એકાગ્રતા તમને એક્ટિંગમાં જોઈતી હોવી જોઈએ. હા, એકચ્યુઅલી કેમ કે અમારે આ શીખવું છે, કેમ કે અમે લોકો આ ફિલ્ડમાં એકચ્યુઅલી થોડું એંગેજ છીએ, તો અમને એકચ્યુઅલી ખબર હોય છે કે શું તમારે જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે તમારા દિમાગમાં શું રાખવું કે તમે બહુ. Yeah, like for example, let's say when you are going to interview
somebody what you have done. તો એની એકાગ્રતા હવે બેઝિક વસ્તુઓ તમે પૂછો. તમે હવે અત્યારે ફોર એક્ઝામ્પલ અમિતાભ બચ્ચનને બેસાડીને એમ કહો કે અમિતજી હવે તમારા જર્ની વિશે કહો, એ તો કેટલો સ્થૂળ પ્રશ્ન થઈ ગયો. એના કરતા જે રીતે હોમવર્ક કરીને તમે આવો, અભ્યાસ કરીને આવો અને તમે એકાગ્ર હો તો તમારું ઇન્ટરવ્યુ બહુ જ સરસ થશે. જેમ અત્યારે તે હોમવર્ક કર્યું છે કે મારા ઇન્ટરેસ્ટ, મારા સક્સેસીસ, મારા ચેલેન્જીસ આ તે, એટલે યુ ડન યોર હોમવર્ક વિચ ઇઝ વાય તું તારા કામ પ્રત્યે, તારા ઇન્ટરવ્યુ પ્રત્યે તે એક એકાગ્રતા દર્શાવી છે અને તે રાખી છે, જેના લીધે આ સફળતાના માર્ગે જશે એઝ અપોઝ ટુ વેરી બેઝિક થિંગ્સ કે હા તો હવે તમારું કોઈ બી પિક્ચરનો ડાયલોગ બોલી જાવ કે આમ તેમ, તો એ એટલા ગૌણ અને સ્થૂળ પ્રશ્નો છે જે હજારો બીજા ઇન્ટરવ્યુઝમાં ઓલરેડી અપાઈ ગયા છે. And there is nothing valuable to take away from it. જે બી વ્યુઅર છે એ વ્યુઅરને એમાંથી કંઈક તો મેળવવું જોઈએ. તો તમે ક્યારેક કોઈ સ્ક્રિપ્ટ જોતા હો તમારા એક્ટિંગ માટે યા તમારા કેરેક્ટર માટે, તો તમે એકચ્યુઅલી સ્ક્રિપ્ટમાં શું એવું ફાઇન્ડ કરો છો? ઓકે, હા, એટલે અમુક એલિમેન્ટ્સ હશે. એઝ એન એક્ટર શું જોઈએ, હા એક કહી શકીએ. ફિલ્મ મેકર તો મને, બટ એક્ટર તરીકેની જે પ્રોસેસ હોય છે, બીકોઝ આઈ હેવ been a writer, an actor and a director, I have fortunately been blessed with those three perspectives. એટલે ખબર પડી જાય કે ભાઈ આ સ્ક્રિપ્ટમાં મારું જે કેરેક્ટર છે અથવા એ જે સ્ક્રિપ્ટ છે એમાં શું છે જે સારું છે. એટલે એવી સ્ક્રિપ્ટો બહુ ઓછી આવે છે મારી પાસે કે જે મારે રિજેક્ટ કરવી પડે અથવા કહેવી પડે કે ભાઈ ના આમાં નહીં મજા આવે. હા, એવા બન્યા છે પ્રસંગો, એવું નથી કે નથી બન્યા, બટ બહુ ઓછી એવી આવતી હોય છે. અને પહેલા તો એ કેરેક્ટર કરતા જે આખી વાર્તા છે, આ ફિલ્મ કે આ પ્રોજેક્ટ કે આ વસ્તુ છે, શું કહેવા માંગે. જેમ કે વિષાદ હતી તો વિષાદમાં જોકર છે એની વાર્તા છે, ડોક્ટરની વાર્તા નથી. પણ because the project is so noble and it's so great that I had to convince. I didn't have to convince myself because I knew that this is amazing, this is great, it is something of value. અને એક બહુ સરસ એની વાત કહીશ, પણ આઈ થિંક આપણે આ સેશન અહીંયા પૂરું કરવું પડશે. then I'm just pausing this record.